વાત છે? કેમ ચિંતામાં હોય એવું લાગે છે? તમારી સાથે વાત કરું છું. શું થયું છે? કેમ ચિંતામાં હોય એવું લાગે છે? શું કહું તને રાધિકે, શું નથી થયું? જુઓ, વાતને આમ ગોળ ગોળ ફેરવવાથી કોઈ ફાયદો નથી થવાનો. જે વાત હોય એ ખુલીને મને કરશો તો મને ખબર પડશે કે થયું છે શું. એક સમય હતો જ્યારે રોડ ઉપર જોશી ટ્રાન્સપોર્ટના ટ્રકો ઉપર ટ્રકો ચાલતા હતા, અને આજે મારે એ ટ્રાન્સપોર્ટના લોનના હપ્તા ભરવા હોય ને તો પણ તકલીફ પડે છે. આ સમય ક્યારે થપાટ મારે ને એનું કાંઈ નક્કી જ નથી. જ્યારે સારો સમય ચાલતો હતો ત્યારે 1 2 3 એમ ટ્રક કરીને 10 ટ્રક કરી દીધા, અને જેવો સમયે કરવટ લીધી, કરવટ લેતાની સાથે જ એક સાથે 3 ટ્રકના એક્સિડન્ટ. 2 ને 3 ટ્રક તો હપ્તા ભરવાના બાકી હતા એટલે બેંકવાળા પાછા ખેંચી ગયા. અરે મારી વાત સાંભળો ને, પણ બધું સરખું થઈ જશે. શું સરખું થઈ જશે? અંધારા પછી અજવાળું હોય જ છે ને. હા, થોડો સમય આપણો નબળો છે, એ નબળો સમય કાઢી નાખીએ પછી બધું જ સરખું થઈ જશે. તમારે હિંમત નથી હારવાની. હું છું ને તમારી સાથે. સાચી વાત છે, પણ રાધી, આ અંધારાનો સમય બહુ લાંબો સમય અંધારું રહેવાનું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. દૂર દૂર સુધી રોશનીનો એક પ્રકાશ નથી દેખાતો. જો મને હિંમત હારી જાય ને એ માણસ ક્યારેય આગળ નથી વધી શકતો. અરે, જ્યારે પોતાની પરિસ્થિતિથી હારી ગયેલો માણસ હારેલો નથી, પણ પરિસ્થિતિથી હાર્યા પછી પણ જો એ 2 પગે ઊભો થઈ શકે ને તો એ જીતી શકે છે. જો તમે કહેતા હોય તો હું મારા પપ્પા પાસે જાઉં, હું એમને બધી વાત કરું. થોડા ઘણા રૂપિયા આપશે ને, આપણે 1 2 ટ્રક છોડાવી લઈશું અને ધીમે ધીમે પાછો ધંધો ચાલુ કરી દઈશું. શું યાર, કેટલી વખત તું પપ્પા પાસે જઈશ અને કેટલી વખત એમની પાસેથી પૈસા લાવીશ, અને બાકી હતા કે તારા બધા ઘરેણાં પણ મેં વેચી નાખ્યા છે, તારું જે સેવિંગ હતું એ પણ મેં બધું લઈ લીધું છે. હવે આ લેણાવાળાના પણ ફોન ઉપર ફોન આવે છે. જુઓ, તમે હા પાડો કે ના પાડો, પણ એક વખત તો હું પપ્પાને મળીને જ રહીશ. હું એમને કહીશ કે હા, 10 થી 12 ટ્રક છે, એમાંથી કદાચ 1 2 ટ્રક પાછા આવી જશે ને તો ધીમે ધીમે આપણું કામ ચાલુ રહેશે. જો પપ્પા પાસે હું આવીને તો નહીં માગી શકું. જો કંઈ વાંધો નહીં, હું જઈ આવીશ. મને ખબર છે કે એક જમાઈ તરીકે તમે પપ્પા પાસેથી ક્યારે રૂપિયા નહીં માંગી શકો, કે એમની સામે બેસીને આ વાત પણ નહીં કરી શકો, પણ હું તો કરી શકીશ ને. હું જઈશ, કહીશ પપ્પાને કે ખબર નહીં હવે કુદરત અમારી સાથે કયો ખેલ ખેલી રહી છે ને, અમને ખબર નથી. અત્યારે થોડી ઘણી તમે આંગળી આપો, તમારી આંગળીના સહારે અમે આગળ નીકળી જઈશું. એ શું કહે છે એ જાણીને હું તમને ફોન કરું છું, તમે ઘરે રહેજો. હા, હા રામજી કાકા. અરે ના ના, એમાં હું છે ફોન કરતાં તમને ભૂલી ગયો હતો. અરે યાર, ટેન્શનો એટલા બધા હોય ને. ના ના, એ તમારું કામ પતી જાય, એ બધું રેડી જ છે, એડજસ્ટમેન્ટ થઈ ગયું છે, તમે ચિંતા નહીં કરો. અરે પપ્પા. હા હા જય બસ. હા 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 રામજી કાકા, આ થઈ જશે, તમે ચિંતા નહીં કરો. ઓકે ઓકે. હા હા, કેમ છે પપ્પા? બસ મજા છે બેટા. કેમ અચાનક? ઘરે કોઈ નથી? આ બધા બાજુમાં બેસવા ગયા છે. હા, ઘરે ફાલ્ગુની એક જ છે અને એ જમવાની તૈયારી કરે છે. પણ બેટા, કેમ આમ તારું મોઢું આવું થઈ ગયું? શું વાત છે? ઠીક છે, સારું પપ્પા, હું જાઉં પછી આવીશ. હા, અરે રાધી બેટા, હું તારો બાપ છું, અને આ મારો રાધી દીકરો છે ને, એમનેમ તો કોઈ દિવસ ના આવે.
કંઈક છે. બોલ બેટા, શું કામ છે? અને આ તારું મોઢું કેમ ઉદાસ છે? કંઈ ધર્મેશે કંઈ કીધું? પપ્પા, પરિસ્થિતિથી હું સાવ થાકી ગઈ છું. આ જિંદગી મને કયા મુકામ ઉપર લઈ જઈ રહી છે ને એ સમજ નથી પડતી. સાચી વાત છે બેટા. અને ક્યાંક ને ક્યાંક મારા જ પગલાં ખરાબ છે. જ્યારે મેં ધર્મેશ સાથે લગ્ન કર્યા ને ત્યારે અમારે બહુ સારું હતું. મારા લગ્ન કરીને એ ઘરે ગયા પછી અમારે ત્યાં 4 ટ્રક હતા તો 10 ટ્રક થયા, 12 ટ્રક થયા. ટ્રાન્સપોર્ટનો બિઝનેસ બહુ સારો ચાલવા માંડ્યો. પણ ખબર નહીં કે અમારા આ ધંધાને કોની નજર લાગી ગઈ. પપ્પા, ધર્મેશ તમને ક્યારેય નહીં કહી શકે પણ મારા બધા દાગીના ધર્મેશે વેચી નાખ્યા છે. શું? અને એ રોડ ઉપર આવી ગયા છે. હવે એની પાસે ખાલી વધ્યું છે તો એક ઘર. હવે એ ઘર વેચીને આ જે લેણાવાળાના ફોન આવે છે ને એને પૈસા આપીને અમે લોકો ભાડે રહેવા જતા રહીશું. જો પપ્પા, તમારાથી થોડી ઘણી મદદ થાય એમ હોય ને તો તમે ધર્મેશને કરો ને, ધર્મેશ તમને પાય પાછી ચૂકવી દેશે. રાધી બેટા, તો આમ હાથ ન જોડ. અને બેટા, તારા ઘરેણા વેચી નાખ્યા છતાં તે તારા બાપને વાત ન કરી? પપ્પા, શું પપ્પા? વર હશે તો બધું થઈ જશે. અરે, ઘરેણાથી કદાચ મારું ઘર ઢંકાતું હોય, મારા વરની આબરૂ ઢંકાતી હોય ને તો એ વધારે મહત્વનું છે. આ બધું તમે જ તો મને શીખવાડ્યું છે કે ઘર અને ઘરેણા અને જમીન કરતાં તું તારા વરની આબરૂને રાખજે. બસ મેં મારી આબરૂને સાચવી છે. પણ બેટા, આટલો સમય તે મને વાત કેમ ન કરી? ડરતી હતી પપ્પા. એટલે તું મને પારકો સમજે છે? ના પપ્પા, તમે ખોટું વિચારો છો. જો મેં ક્યારેય તમને પારકા નથી વિચાર્યા. અરે, દીકરી તો બાપનો જીવ હોય, એ કઈ રીતે પોતાના બાપને પારકો સમજી શકે? પણ પપ્પા, તમારી પાઘડીને ક્યારેય કોઈના પગમાં મૂકવા દેવા નહોતી માંગતી. કદાચ તમને ખબર પડત કે મારી દીકરીને સાસરે આટલું દુઃખ છે તો તમે રાત ને દિવસ સુવત નહીં. આ વસ્તુ હું નથી કરવા માંગતી પપ્પા, એટલે જ મેં આ તમારાથી વાત છુપાવી છે. રાધી બેટા, આમાં તારો કાંઈ વાંક નથી. વાંક મારો છે કે બેટા મેં તને કોઈ દિવસ કાંઈ પૂછ્યું જ નહીં. અને વાત રહી મદદની, તો બેટા તારાથી વિશેષ આ દુનિયામાં મારા માટે કંઈ છે? જો પપ્પા, પહેલાં જ્યારે અમે ભાઈ બહેન નાના હતા ને ત્યારે કોઈ વસ્તુ માંગતા હતા ને તો તમે મને ચડિયાતી આપતા હતા. એક સમયે ચાલતું હતું કારણ કે ત્યારે અમે નાના હતા. અત્યારે સમાજની આટી ઘૂંટીમાં એટલા બધા ઘૂંટાઈ ગયા છીએ ને કે કદાચ મારા ભાઈને કોઈ વાતનું ખોટું લાગે ને તો બાપ પછીના ભાઈના સંબંધને હું ખોવા નથી માંગતી. એટલે તમે ભાઈ સાથે પણ વાત કરી લેજો અને જો એ હા પાડે ને પપ્પા. જો બેટા આરાધી, તું રડમાં. અને આ તારું મકાન છે ને એ વેચાવા તો નહીં જ દઉં. અને મારે ભાઈ સાથે પણ વાત કરવાની જરૂર નથી. મારી પાસે એફડીમાં જે રકમ છે ને એ હું તને આપું છું. મારી પર્સનલ રકમ છે. ઠીક છે પપ્પા, હું ધર્મેશને આ બાબતે વાત કરી દઉં. એટલે ચિંતા કરતા માટે હા, એવું હશે ને તો હું ધર્મેશ પાસે ફોન કરાવીશ, તમે વાત કરી લેજો. એને વાત કરવાની કાંઈ જરૂર નથી. તને હું અત્યારે નીકળું, મને ધર્મેશની ચિંતા થાય છે. હા બેટા. એ એકલા છે, હું પછી ફોન કરું પપ્પા. હા, અને જરાય ચિંતા નહીં કરતી. હા. ફાલ્ગુની, હા આજે કેમ ગુમસુમ બેઠી છો?
જ્યારે રોજે તો હું આવું ત્યારે બડબડ બડબડ કરવાનું ચાલુ જ હોય છે. તારું મોઢું તો કોઈ દિવસ શાંત હોતું જ નથી. કાં તો મોબાઈલ જોતી હોય છે. આવું એટલે કહે કે સાગર આવી ગયા, કેમ આજે લેટ થયું, કેમ વહેલા આવી ગયા, શું કરતા હતા, ક્યાં હતા, કેમ હતું, શું હતું, હા બધું પૂછે. પણ આજે કેમ? ભાઈ તું તમારું હા હા પતી ગયું. કેમ સાયલેન્ટ છે આજે? હા કોકે સાયલેન્ટ મોડ ઉપર તો નથી મૂકી દીધી ને તને? બસ હવે તો તમને મસ્તી મજાક જ સૂझે છે. અહીંયા તમારા પપ્પા શું કરવા બેઠા છે ને એની તમને કંઈ ખબર છે? પપ્પા શું કરવા બેઠા વળી? પપ્પા શું કરવાના? શું થયું બોલ. તમારા મોટા બેન છે ને? હા છે, મને ખબર છે. હા તે આવ્યા હતા આજે. બેન ઘરે આવી હતી? હા ખુશ થઈ ગયા? અરે પણ જો બેન અમુક અમુક વાર જ ઘરે આવે ને એટલા માટે. ક્યારે આવી હતી? આજે સવારે જ આવ્યા હતા. પોતાનું રોડનું રડવા લાગેલા કે ભાઈ મારા હસબન્ડનો બિઝનેસમાં લોસ થયું છે, મને પૈસાની બહુ તકલીફ છે, આમ થયું છે, તેમ થયું છે, પપ્પા તમારાથી કંઈ મદદ થતી હોય તો કરો ને. એટલે આપણા પપ્પા તો બિચારા દીકરીની લાગણીમાં એટલા બધા ખોવાઈ ગયેલા હોય ને. હા બેટા તું જરાય ચિંતા નહીં કરતી, મારી એફડી પડી છે એ હું તને તોડી આપીશ, હું આ કરાવી આપીશ, તું જરાય ટેન્શન નહીં લેતી. એવું હોય ને તો તું અહીંયા આવી જજે. અરે શું વાત કરે છે? જીજાજીને એના બિઝનેસમાં લોસ ગયો છે અને બેન મદદ માંગવા માટે ઘરે આવી હતી? તો પપ્પા એમ જ કહે ને, અરે બેન દીકરીઓને તો મદદ કરવી જ જોઈએ ને. અને આવા ખરાબ સમયમાં જો આપણે એમની સાથે નહીં ઊભા રહીએ તો કોણ ઊભું રહેશે? ખબર જ હતી એટલે જ હું ચૂપચાપ બેઠી હતી. કારણ કે મારે તમને કહેવાનો કંઈ મતલબ જ નહીં હતો. તમને પણ તમારી બેનનું લાગે છે પણ તમારી વાઈફનું કે આગળ ફ્યુચરમાં આપણા છોકરાઓનું કંઈ જ ટેન્શન નથી. પપ્પા આમને આમ બેન પર બધું લૂંટાવ્યા કરશે તો આપણું ફ્યુચર શું? અરે માનું છું કે હા પપ્પા જો આમ લૂંટાવ્યા કરશે તો આપણું ફ્યુચર ખતરામાં પડી જશે. પણ બેનને જો આવા સમયે આપણી જરૂર છે અને આપણે એમના ખરાબ સમયમાં સાથે નહીં ઊભા રહીએ તો કોણ ઊભું રહેશે? અને આમ પણ બિઝનેસમાં લોસ ગયો છે અને અત્યારે મદદ કરશું તો ભવિષ્યમાં બિઝનેસ પહેલાં કરતાં પણ સારો ચાલવા લાગશે. તો જે પણ કંઈ મદદ કરી હશે એ આપણને વળતી પાછી આપી દેશે. એ આપને શું ખબર હોય કે આગળ જતાં પણ એમનો બિઝનેસમાં ઠેકાણા પડે? એમ બી મને એમને જોઈને કંઈ ઠેકાણા લાગતા નથી કે એ કંઈ આગળ કંઈ ઉકાળે. એવું ના બોલાય ફાલ્ગુની. આ શું બોલે છે તું? હું જે કહું છું ને એ સાચું જ કહું છું. એ જ્યારે તમને છે ને સમય આવશે ને ત્યારે જ ખબર પડશે. આમ ને એમ બધો પૈસો એ લોકો પાછળ લૂંટાઈ જશે ને આપણે પછી થનથન ગોપાળ. પણ બેન એવું થોડી કરવાની. એ તો એની પરિસ્થિતિ એવી છે એ માટે. બાકી આજ પહેલાં કોઈ દિવસ એણે ક્યાં આપણી પાસે પૈસા માંગ્યા છે? કાંથી માંગે? તમારા પપ્પાએ બધું ભરી ભરીને આપી તો દીધું છે પહેલાં લગ્ન વખતે. હા એ વાત તો સાચી. લગ્ન વખતે બેનને ઘરેવાર તો સારો જ કર્યો હતો અમે લોકોએ. હા તો પછી એ બધું પતાવી દીધું હશે એટલે હવે પાછા આવ્યા છે લેવા. પણ આમ બેન આવું કરે એ પણ તો ન જ ચાલે ને. આમ જો એને પૈસાની હકીકતમાં જરૂર હોય તો વાંધો નહીં, નહીંતર આપણી ઘરે મદદ માંગવા આવે એ પણ તો સારું ના કહેવાય ને. એ જ તો કહું છું કે વારે વારે આવી રીતે આવી જાય તો એમને એવો વિચાર નથી આવતો કે હવે મારા ભાઈ ભાભી છે એ લોકોનું પણ જોવાનું હોય. બધી મદદ પપ્પા મને જ કરશે તો આગળ એ લોકોનું શું થશે? હા ફાલ્ગુની તારી વાત તો સાચી છે. હા દર વખતે જો બહેનને જ મદદ કરવામાં રહેશે પપ્પા તો ભવિષ્યમાં કોઈ દિવસ આપણને જરૂર પડશે ત્યારે આપણી સામે તો હાથ ઊંચા કરી દેશે. અને આમ પણ મેં થોડાક સમય પહેલાં મારે થોડીક જરૂર હતી એટલે પૈસા પપ્પા પાસે માંગ્યા હતા ને તો પપ્પાએ મને ના પાડી દીધી હતી કે અત્યારે હાલ મારી પાસે કંઈ છે જ નહીં. જોયું? અને તું કહે છે કે બેને પૈસા માંગ્યા તો એમ કહેતા હતા કે મારી એફડી છે, મારી સેવિંગ્સ છે. હા મેં મારા કાને સાંભળ્યું છે. હું કિચનમાં જ હતી તો મને કહે કે મારી એફડી છે ને એ તોડાઈને તને આપી દઈશ. દીકરા તું ચિંતા નહીં કરીશ, મારી સેવિંગ્સ પણ છે એ પણ હું તને આપી દઈશ. પણ તું આવી રીતે ટેન્શન નહીં લે. તારું ટેન્શન મારાથી નથી જોવાતું. દીકરાનું ટેન્શન જોવાય છે, દીકરીનું નથી જોવાતું. ફાલ્ગુની જો તું કહે છે એ બધું સત્ય હોય ને તો આપણી સાથે ઠીક નથી થઈ રહ્યું. અને
તું ચિંતા નહીં કરતી. જો આવું જ હોય ને તો પપ્પાને આવું તો હું નહીં જ કરવા દઉં. હા, કરતાં હું પપ્પાને જરૂર ને જરૂર અટકાવીશ. અટકાવજો પણ, અને આપણા માટે થોડું આપણી પાસે રાખે એવું કહેજો પણ. કેમ કે આમને આમ બધું લૂંટાવ્યા કરશે ને તો ઇન ફ્યુચર આપને કોઈ ઇમરજન્સી આવી ત્યારે આપણે કોની પાસે માંગવા જવાનું? હા ફાલ્ગુની, તારી વાત સાચી છે. ને બીજી વાત એ કે મને મારા મમ્મી પપ્પાએ એવું નથી શીખવાડ્યું કે મુશ્કેલીઓમાં દોડી જવાનું, એટલે હું તો મારા પપ્પા પાસે હાથ લંબાવીશ જ નહીં. એ તો સાચી જ વાત છે ને. જો ટેન્શન પોતાની ઉપર આવે, મુસીબત પોતાની ઉપર આવે તો આપણે આમ ગમે ત્યાં હાથ ફેલાવા થોડું જતું રહેવાય, બીજાને તકલીફ આપવા થોડું જવાય. પહેલાં તો આપણે આપણી જાતે જ મુશ્કેલીનો સામનો કરવો જોઈએ, પણ એ તો બેન કરતા જ નથી. સારું, કંઈ નહીં, એ બધું હું જોઈ લઈશ. હવે હું થોડો થાકી ગયો છું તો થોડું ફ્રેશ થઈને આવું. સારું, થાવ ફ્રેશ. અહીંયા તો મારું માઇન્ડ ક્યારે ફ્રેશ થશે ખબર નહીં. બધું ઠીક થઈ જશે. પપ્પા, હા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. શું વાત કરવી છે? તો એવી બધી મહત્ત્વની છે કે આ બારે આવવું પડ્યું તારે? હવે પપ્પા, વાત જાણે એમ છે કે હું ઘરે આવ્યો એટલે ફાલ્ગુની સાથે વાત થઈ મારી હમણાં. એ કહેતી હતી કે આજે સવારે બેન ઘરે આવી હતી, અને એમ પણ કહેતી હતી કે મારા જીજાજીને એના બિઝનેસમાં બહુ મોટો લોસ ગયો છે. અત્યારે દીદીનું ફેમિલી, હા, ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ખરાબ છે, અને તમારી પાસે બેન પૈસા માંગવા આવ્યા હોય એવું કહેતી હતી. તો આ વાત સાચી છે? હા બેટા, ફાલ્ગુનીની વાત બિલકુલ સાચી છે. એક દીકરી જ્યારે મુશ્કેલીમાં હોય તો એના બાપ પાસે જ આવે ને. કારણ કે હું આ ઘરનો વડીલ છું, પછી તમારા ભાઈઓ પાસે આવે. અને હા બેટા, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી એફડીમાં જે રકમ છે ને એનાથી હું એનું ઘર વેચાતા અટકાવી દઈશ. પણ પપ્પા, હા, થોડા સમય પહેલાં જ્યારે મારે જ પૈસાની જરૂર હતી અને મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા ત્યારે તો તમે ના પાડી દીધી કે મારી પાસે કોઈ સેવિંગ્સ નથી, મારી પાસે કોઈ એફડી નથી. તો આ અચાનક એફડી ક્યાંથી આવી? જો બેટા સાગર, તમે લોકો છોકરાઓ છો, તમે મહેનત કરીને કમાઈ શકો છો. જ્યારે તારી બહેન એક ગૃહિણી છે અને એ બિચારી ક્યાં કમાવા જવાની? હા પપ્પા. અને સાંભળ, હમ એ મુશ્કેલીમાં છે એટલા માટે એની મદદ કરવી એ મારી ફરજ છે. વાત સાચી છે પપ્પા તમારી કે મારી બેન એક સ્ત્રી છે, એક ગૃહિણી છે, એ કમાવા ક્યાં જવાની છે, પણ એકલી તો નથી જ ને. એના લગ્ન થઈ ગયા છે, એની બધી જ જવાબદારી અત્યારે મારા જીજાજીના માથા ઉપર છે. તો મારા જીજાજી તો કાંઈ સ્ત્રી નથી ને, એ તો મારી જેમ પુરુષ છે, કમાઈ શકે છે અને પોતાના પરિવારને સાચવી શકે છે. તો પછી આમ બહેન આપણા ઘરે પૈસા માંગવા આવે, આપણી મદદ લેવા આવે, સારું તો ન જ કહેવાય ને. જો કે જીજાજીને પણ નીચે જોયા જેવું થાય. તારી વાત સાચી છે સાગર બેટા, પણ જો બેટા એક વાત કહું તને. હા. જીવનની અંદર સારો મોડો સમય બધાનો આવતો હોય છે. અને જો બેટા અત્યારે એ મુશ્કેલીમાં છે અને આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? પણ પપ્પા, આપણે છે ને એના લગ્ન વખતે ઘણું બધું આપી ચૂક્યા છીએ, એટલે આપણે હવે દાનવીર ખરણ બનવાની કોઈ જરૂર નથી. કારણ કે અત્યારે આપણું પણ આપણે બહુ માંડ માંડ પૂરું કરીએ છીએ, એમાં
બીજા ખર્ચા આપણે પોસાય એમ નથી. એટલે હું તમને એટલી જ રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે હા બેનને જે મદદ કરવાની વાત તમે કરી રહ્યા છો ને એ તો નહીં જ, એ તો શક્ય નથી. જો બેટા સાગર, મારે શું કરવું, મારે કોને કેટલું આપવું, શું આપવું ન આપવું, એ બધી મારી મેટર છે બેટા. એમાં હજી તું નાનો છે. અને જો સાગર બેટા, તું અત્યારે જે કામ કરે છે ને એ કર. તારા બાપને સલાહ આપવાની કોઈ જરૂર નથી. તો પપ્પા તમે પણ એક વાત સાંભળી લો. અત્યારે તમારો બધો જ કારોબાર હું સંભાળું છું અને તમે અત્યારે નિવૃત્ત છો, મારા આશ્રિત છો. એટલે પ્લીઝ હું તમને એટલું કહેવા માંગીશ કે હા તમે જે બેનની મદદ કરવાની વાતો કરી રહ્યા છો ને એ ભૂલી જજો. એટલે તું કહેવા શું માંગે? હું કંઈ કહેવા નથી માંગતો, એટલું જ કહેવા માંગુ છું કે તમે જે કરી રહ્યા છો ને એ ઠીક નથી અને આ કરતા તો હું તમને જરૂર રોકીશ. અને સાંભળ, હા તું મને હમણાં કંઈક બોલ્યો ને તું કે તમે મારા આશ્રિત છો, પણ આ જે સામ્રાજ્ય જે ઊભું કર્યું છે ને અને એની ખુરચી ઉપર જે મેં તને બેસાડ્યું છે ને એ તારો બાપ છે. જો આવડું મોટું સામ્રાજ્ય તારો બાપ ઊભું કરી શકતો તો તું એ જ બાપને આશ્રિત કહેવા માગે છે? સામ્રાજ્ય ભલે તમે ઊભું કર્યું હોય પણ એ સામ્રાજ્યને અત્યારે ચલાવી હું રહ્યો છું અને સામ્રાજ્યને મેં આગળ વધાર્યું છે. તમારી પાસે જે આપણો બિઝનેસ હતો ને એના કરતાં ડબલ બિઝનેસ કર્યો છે મેં. તો એ મારી આવડતથી કર્યો છે, તમારા સલાહ સૂચનથી નથી કર્યો. અને જેટલું આપણે બેનને આપી શકતા હતા ને એટલું બેનને આપી દીધું છે, એટલે વધારે આપવાની કોઈ જરૂર નથી પપ્પા. સાગર બેટા, હું માનું છું કે તે મેં જે આ બનાવેલું સામ્રાજ્ય છે કે તે એનો વિકાસ કર્યો છે, 2 ગણું વધાર્યું છે, હું માનું છું. પણ બેટા મારી એક વાત યાદ રાખ, જેટલી આપણે હાઈટ ઊંચી થાય ને, જેટલા મોટા માણસ બનીએ ને એટલું આપણું દિલ છે ને કોમળ હોવું જોઈએ. લોકો પ્રત્યે લાગણી, દયા, આ બધું આપણામાં હોવું જોઈએ. પપ્પા હા છે ને, અત્યારે જે પોઝિશન ઉપર છું, જે પણ કાંઈ બન્યો છું ને એ મારી મહેનતથી બન્યો છું. દિવસ રાત મહેનત કરી છે ને અત્યારે પૈસા કમાણો છું. મારા પૈસા છે ને એ કંઈ મફતના નથી કે ગમે તેને આપી દઉં. એટલે મદદ કરવાની વાત તો હવે કરતા જ નહીં. અને હવે છે ને તમારી સાથે મારે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી ને કોઈ ફાલતુ ચર્ચા નથી કરવી. એટલી વાત જ યાદ રાખજો કે બેનને મદદ કરવાની કોશિશ નહીં કરતા. સાગર બેટા, તારી વાત સાચી છે, પણ હું તારો 1 રૂપિયો નહીં લઉં, પણ બેનને તો હું જરૂર મદદ કરીશ મારી હેસિયત. પૂર્વી, પાણી લાવજો ને જરા. હા લાવી. લો પાણી. શું થયું? કેમ ઉદાસ બેઠા છો? પૂર્વી, વાત જાણે એમ છે કે આપણી દીકરી રાધા આવી હતી ઘરે ને બહુ મુશ્કેલીમાં છે. શું થયું? ધર્મેશને બહુ દેણું થઈ ગયું છે, નુકસાની ગઈ છે ધંધામાં. ને રાધી મારી પાસે આવીને રડવા માંડી
એનું મકાન પણ વેચાય એમ છે. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, હું મદદ કરીશ તારી. હા. અને પૂર્વી, મેં કીધું આપણી જે એફડી રકમ છે ને 25 લાખ રૂપિયા, હા. એ હું આપું છું. પણ હજી એટલી રકમથી નહીં થાય એને. જો તારી પાસે કોઈ સેવિંગ હોય, બચત, તો તું એમાં સહભાગી થવા માંગતી હોય. અરે કેવી વાત કરો છો? આ તો આપણી દીકરી છે, પારકી દીકરી થોડી છે. અને પારકી હોય ને તેને પણ આપણે મદદ કરીએ. જો સાંભળો, મારી પાસે 2 લાખની એફડી છે, તો આપણે કાલે સવારે જઈને લઈ આવીએ પહેલી તકે. અને જે પણ આપવું હોય ને, મને તમારે પૂછવાનું પણ નહીં, તમે આપી દેજો બેધડક. આજે એ દીકરી આવા હાલમાં છે, જો સુખ હોય કે દુઃખ, પણ આપણે મા બાપ છીએ, આપણે પહેલી એને મદદ કરવી જ રહી. હું તો કહું છું, થોડા દિવસ એને ને જમાઈરાજને આપણા ઘરે બોલાવી દઈએ, કારણ કે અત્યારે એ લોકોના હાલ બહુ ખરાબ હશે, બહુ ટેન્શનમાં જીવતા હશે એ લોકો. થેન્ક યુ સો મચ પૂર્વી. મને તારી પાસે આ જ અપેક્ષા હતી. ઘરના કોઈ સાથ સહકાર આપે કે ન આપે, પણ આપણે માવતર છીએ એને. આપણા માટે તો સાગર કે રાધી બંને સરખા જ છે. હા, અને જો આપણે એને દુઃખમાં સાથ નહીં આપીએ તો ક્યારે આપશું? તમારી વાત સાચી છે. એક વસ્તુ યાદ રાખજો, હું હંમેશા તમારી સાથે જ છું, ચાહે એ સુખ હોય કે દુઃખ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં. અને દીકરાઓનું જતન કરવું એ આપણી ફરજ છે. અને તારો આ વિચાર પણ મને ગમ્યો. તું રાધીને કહે કે હમણાં થોડો સમય માટે એ બંને માણસ આપણી ઘરે આવી જાય. હા, હું એને હમણાં જ ફોન કરું છું. અને સાંભળ, હા. એને વાત કરજે કે મારી પાસે બી આટલા પૈસા પડ્યા છે અને પપ્પાના આટલા, હા. બધા થઈને આટલા રૂપિયા થશે. હજી જો વધારે જરૂર હોય તો મૂંઝાતી નહીં, તારા પપ્પા કંઈ ને કંઈ એડજસ્ટમેન્ટ કરશે. ચોક્કસ. અને હું શું કહું છું, જો જરૂર પડે ને તો મારી પાસે જે દાગીના છે તે પણ તમે એની કોઈ જરૂર નહીં પડે, વ્યવસ્થા થઈ જશે. તું ખાલી તારા 2 લાખ રૂપિયા તારી પાસે છે ને જમા, એ આપી દે, તને હું ભવિષ્યમાં પાછા આપી દઈશ. અરે મને એની કોઈ ચિંતા નથી, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. બસ આપણી દીકરી દુઃખમાં ન હોવી જોઈએ. તો કંઈ વાંધો નહીં, તું રાધીને ફોન કરી દેજે. હા, સારું. ચલો, અને તમે ઉદાસ નહીં રહેતા, ટેન્શન નહીં લેતા. જો પ્રેશર વધી ગયું ને તો તમને બતાવવા લઈ જવું પડશે. સાંભળું? હા. ધ્યાન રાખજો. ધર્મેશ, હું પપ્પા પાસે જઈને આવી છું. પપ્પાએ કીધું છે કે અત્યારે એ થોડા ઘણા રૂપિયાની મદદ કરે છે, જેથી કરીને લગભગ 3 ટ્રક જેવું છૂટી જશે. એટલે એમાંથી જે આપણે પૈસા કમાશું ને એમાંથી બીજા ટ્રક પણ છોડાવી લેશું. તો તમે પપ્પા સાથે એક વખત વાત કરી લો. હાશ, બધું સરખું થઈ જશે પહેલાં જેવું જ. ના રાધી, પપ્પા પાસેથી પૈસા આપણે નથી લેવા. હા, તમે કેવી વાત કરો છો? અત્યારે તમે કોની પાસે રૂપિયા માંગવા જશો? અને જો આપણા સગા સંબંધી કે કુટુંબના પાસે રૂપિયા માંગવા જશો તો બધાને ખબર પડી જશે કે આપણી પોઝિશન શું છે. અને જ્યારે લોકોને ખબર પડી જાય છે ને કે માણસ તૂટી ગયો છે, ત્યારે એની કિંમત કંઈ જ નથી કરતા. તારી બધી વાત સાચી છે. કોઈ આપણા સગાવાલા આપણે પૈસા નહીં આપે, મને બધી જ ખબર છે. પણ પ્લીઝ પપ્પા પાસેથી પૈસા આપણે નથી લેવા, પ્લીઝ. અરે શું પ્લીઝ 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 કહી રહી છું તમને કે જ્યારે બધું સરખું થવા જઈ રહ્યું છે તો તમે ના પાડો છો. મારા પપ્પા શું તમારી ઉપર હા એહસાન કરી રહ્યા છે? અરે એક એની દીકરીને આપી રહ્યા છે, રાજી ખુશીથી આપી રહ્યા છે. નથી લેવા કીધું ને મેં તને એકવાર. મારે તારા પપ્પા પાસેથી 1 પણ રૂપિયો નથી લેવો, સમજી ગઈ હવે તું? ધર્મેશ, આટલો બધો ગુસ્સો? મને ખબર છે કે આવો ગુસ્સો જ્યારે તમને કોઈ ટંટ માર્યો હોય ને તો જ આવે છે.
જરા કહેશો મને શું થયું છે? જો રાધી, તું મને ખૂબ ખૂબ સારી રીતે ઓળખે છે. અને તું પપ્પાને મળવા ગઈ ને એ પછી સાગરનો ફોન આવ્યો મારી ઉપર. સમજી ગઈ, બધું જ સમજી ગઈ. સાગરે તમને ફોન કરીને ન કહેવાના અને કહેવાના શબ્દો કીધા, એનાથી તમને તકલીફ થઈ અને એટલે તમે પપ્પાના પૈસા લેવાની ના પાડો છો. હા, પણ કેમ કે તું મારી વાત સાંભળ, હું તારી ભાવનાઓને સમજું છું અને એ પપ્પાના પૈસા આપણી પાસે આવશે તો આપણી ઘણી બધી મુસીબત ઓછી થઈ જશે, હું સમજી શકું છું. પણ આપણી મુસીબત ઓછી કરવામાં હું તારા પપ્પાના ઘરે મુસીબત ઊભી કરવા નથી માગતો. જોરાથી, સાગરે મને ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે તમે પપ્પા પાસેથી પૈસા લીધા ને તો પપ્પા સાથે સંબંધ તોડી નાખીશ. અને એટલું જ નહીં, તમારી સાથે ને મારી સગી બેન સાથે પણ સંબંધ તોડી નાખીશ ને. 1 વર્ષે પણ હું એમના હાથે રાખડી પણ નહીં બંધાવીશ. હવે તું વિચાર કર કે આપણી મુસીબત દૂર કરવામાં આ એલો લોકોના ઘરે હોળી પ્રગટશે, હોળી, અને એના પૈસા લઈને આપણે ક્યાં ભાવે સુખી થશું? તું વિચાર તો કર રાધી. હું એ વિચાર કરું છું કે જ્યારે રૂપિયા આપણે સાગર પાસેથી લેવાના જ નથી, આ બધા રૂપિયા પપ્પાના છે. પપ્પા પોતાની એફડી તોડાવીને આપણને આપી રહ્યા છે. મમ્મીની માયા મૂડી જે એને ભેગી કરેલી છે એ આપણને આપી રહ્યા છે. તો સાગરને આટલી તકલીફ થાય છે તો કાલ સવારે કદાચ મારા પપ્પા નહીં હોય તો શું સાગર મારી જવાબદારી લેશે? એની પત્નીના ચડાવ્યા મુજબ આગળ પગલાં ભરી રહ્યો છે. પણ કાલ સવારે મારી ઉપર છત્રછાયા નીકળી જશે તો મારે તો મા બાપના ઘરને ભૂલી જવાનું જ રહેશે ને. સાચી વાત છે તારી, એટલે જ તો હું તને કહું છું કે નથી લેવા આપણે એના પૈસા, નથી જોતા. હું સુખમાં અને દુઃખમાં બંનેમાં તમારી સાથે જીવી લઈશ. અરે વાત રહી પૈસાની, તો પૈસાથી આબરૂ ભલે ન આવે પણ પૈસા લઈને આબરૂ દેવી તો નથી જ. અને કિસ્મત એટલા ખરાબ હોય ને રાધી કે આ પૈસાની મદદ આપણે આવવાની હતી એ પહેલાં જ બીજો ફટકો પડ્યો છે. શું થયું પાછું? આપણા 3 ટ્રક બાકી હતા, એમાંના એક ટ્રકે ડ્રિંક કરી અને એક્સિડન્ટ કર્યું. અને એક્સિડન્ટની અંદર બિચારા એક 2 વ્હીલરની અંદર એક ફેમિલી જતું હતું, ફેમિલીને કચડી માર્યું. એ લોકોને તો કંઈ થયું નથી ને? અરે શું કહું, 2 છોકરા અને 2 પતિ પત્ની જતા હતા, એમાંથી પતિનું અને છોકરાનું મૃત્યુ થઈ ગયું છે. તો વિચાર તો કર, હવે આ કિસ્મત આપણી સાથે શું કરવા બેઠી છે? જુઓ, શું થઈ રહ્યું છે મને કઈ સમજાતું નથી તમે રાધી. તમારી જાતને સંભાળો, બધું થઈ જશે સરખું. અરે આમ હિંમત હારી જવાથી કંઈ નહીં થાય. તો શું કરું રાધી? એક પછી એક સારા સમાચાર આવવાના તો ઘરે ક્યાં, પણ આવા ને આવા સમાચાર આવે છે. હવે શું કરશું રાધી? ભગવાન જ્યારે બધા દરવાજા બંધ કરી દે છે ને તો એક બારી ખુલ્લી રાખે છે. તમે ભગવાન ઉપર ભરોસો રાખો, સૌ સારાવાના થઈ જશે. અને એવો રસ્તો ખુલશે ને કે તમે વિચાર્યો પણ નહીં હોય. ભગવાને આપણને જે આપ્યું છે ને એના કરતાં કંઈક વધારે સારું વિચાર્યું છે. હવે મારી તો સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે રાધી. શું કરવું એ સમજાતું નથી. તમે ચાલો આપણે મંદિર પાસે જઈને બેસી ભગવાનને પ્રાર્થના કરીએ. ચાલો ઊભા થાવ. ત્યાં બેસવાથી છે ને મન હળવું થશે અને વિચારો પણ બદલાઈ જશે. ચાલો. અરે હા ગોવિંદ, કેમ છે ભાઈ? બસ બસ મજામાં. કેમ માર્જન ફોન કરીને બોલાવ્યો? અરે એમાં એવું છે કે તને તો ખબર છે મારે ટ્રક ચાલતા હતા એટલા બધા, અને સમયની પછાતની સાથે એક પછી એક ટ્રક જતા ગયા લેણું એટલું બધું થઈ ગયું છે કે મારે કોઈ પણ સંજોગે આ લેણામાંથી બહાર નીકળવા માટે મારે પૈસાની ખૂબ જરૂર છે. તારીથી જો કંઈ મદદ થતી હોય તો ભાઈ પ્લીઝ. તને ખબર છે ને યાર, આ 2 મહિના પહેલાં બેના લગ્ન કરાવ્યા, એમાં જેટલી મૂડી હતી ને બધી વપરાઈ ગઈ, અને ઉપરથી મારે અત્યારે 5 લાખનું વ્યાજ ચાલુ થઈ ગયું છે.
અને એમ આજકાલ આ પ્રોપર્ટીના ધંધામાં એવી મંદી ચાલે છે ને, એક દલાલ નથી કરી છેલ્લે 6 મહિનાથી મેં. જો પણ એક કામ કરી શકે છે તું? તને તો ખબર છે મારું ઘર તે જોયું પણ છે. મારું ઘર છેલ્લે બાકી વેચવું પડે કેમ કે આ લેણદારના એટલા બધા ફોન આવે છે ને કે હું જવાબ નથી આપી શકતો. પ્લીઝ તું જો મારું ઘર વેચાઈ દેતો હોય ને તો બહુ સારું પડશે. ઘર વેચી નાખશે તો રહેશે ક્યાં? એ પછી ખબર ઉતાવળ નહીં કરે, ધીરે ધીરે જો આ ધંધામાં તો બધું ચાલ્યા કરે છે. હવે 6 મહિનાથી મેં દલાલ નથી કરી તો બેઠો છું ને, ઘર ચાલે જ છે ને. વાત સાચી છે પણ મારી ઉપર કેટલું બધું લેણું છે અને છેલ્લે બાકી હતું તો મારા ટ્રક ડ્રાઈવરે એક્સિડન્ટ કર્યું છે તો એક બાળકને એના પપ્પાને બેને કચડી માર્યા છે તો એને પણ પૈસા આપવા પડશે મારે. અને ટ્રકનો વીમો પણ પૂરો થઈ ગયો એટલે વીમા કંપની પાસેથી હું પણ કાંઈ માગી શકું એમ નથી એટલે બધા મારે ચૂકવવા પડશે. પ્લીઝ તું એક કામ કરને, તારી તો ઘણી બધી ઓળખાણ છે, ગમે તેમ કરીને પ્લીઝ મારું મકાન તો ક્લિયર કરાવી દે પ્લીઝ યાર. સાંભળ, જો કે જ્યારે મકાન લીધું હતું ને ત્યારે બજારમાં બહુ તેજી હતી. અત્યારે તને ખબર છે કેવી મંદી ચાલે છે. અને તે લગભગ મકાન કેટલામાં લીધું હતું? 45 લાખમાં લીધું હતું. 45માં પણ અત્યારે 45 લાખ એના આવે એમ નથી. અરે 1-2 લાખ કે 2-4 લાખ જે પણ ઓછા આવે ને વેચી દેવું છે મારે, પણ મારે પૈસાની ખૂબ જરૂર છે ભાઈ પ્લીઝ. કદાચ વધીને તારા મકાનના હાલની પરિસ્થિતિ મુજબ 25 થી 30 લાખ 25 એટલા જ આવી શકે એમ છે. અને આપણે જો સામેથી વસ્તુ વેચવા જઈએ ને તો એ વસ્તુ કોડીના દામે જ જાય છે. ના ના સાચી વાત છે, ગરજનો ભાવ સામેવાળા નથી આપતા હું સમજી, પણ કહીને ચાલ બની શકે એટલા વધારે આવે ને એટલું તું કરાવડાવજો. પણ પ્લીઝ જો આજે થતું હોય ને તો મારે કાલ નથી કરવી. તું ગમે તેમ કરીને મારો મકાનનો સોદો કરાવી દે અને એક કન્ડિશન રાખજે કે પૈસા મારા રોકડા જોશે પ્લીઝ. વાત સાંભળ, હું ગમે એમ કહી તારું મકાન તો વેચાઈ દઈશ અને મારે મારી દલાલી પણ નથી જોઈતી. પણ જો વહેલી તકે ટ્રાય કરીશ કે જેટલા વધારે આવી શકે. થેન્ક યુ દોસ્ત, બને એટલું ઝડપથી કરજે પ્લીઝ, હું ખૂબ મુસીબતમાં છું. ઠીક છે, ચાલ. હા તું બને એટલે તરત મને ફોન કરજે. બરાબર, ફોન કરું છું. સારું. હવે શું થયું? હજી પણ ચિંતામાં છો? ચિંતામાં જ હોય ને. એનું કારણ તમારો સુપુત્ર સાગર. શું કર્યું એણે? ન કરવાનું કર્યું. કંઈક કહેશો તો મને ખબર પડે. અને સાંભળો, એ વાત જવા દો. પહેલાં તો છે ને આપણી જે વાત થયેલી ને, આપણી જે એફડી છે અને મારી પાસે જે 2 લાખ રૂપિયા છે એ હું બેંકમાંથી જઈને લઈ આવી છું. એટલે હવે તમે પહેલી તકે જલ્દીથી આપણી દીકરીને ત્યાં આપી આવજો. હું પણ એફડીમાંથી પૈસા તો લઈ આવ્યો છું. પાસ સાગરે કોણ જાણે એના મગજમાં હું રાય ભરાઈ ગઈ છે. એને ધર્મેશ કુમારને ફોન કરીને ના પાડી દીધી કે અમે તમને 1 રૂપિયો નહીં આપી. એણે એવું કીધું? એ તો વાત ઠીક છે. રાધીનો ફોન આવ્યો, પપ્પા મારે તમારી પાસે 1 રૂપિયો નથી જોતો હવે. અરે આ બધું સાગરને લીધે થયું છે. મને માનવામાં નથી આવતું સાગર એવું વિચાર્યું પોતાની બેન માટે. સાગરને મેં બહુ સમજાવ્યો અને મેં ન્યા લગીનનું કીધું કે મારે આપણે તારી પાસે તું જે ધંધો કરે છે ને એમાંથી 1 રૂપિયો નથી દેવો. એક બાપ તરીકે અમે મા બાપ એને મદદ કરી. કોણ જાણે એના મગજમાં હું રાય ભરાઈ ગઈ છે, સમજાતું જ નથી. જેમ સાગર મારો દીકરો છે એમ રાધી પણ આપણી દીકરી છે ને મુશ્કેલીના સમયમાં આપણે સાથ નહીં આપી તો કોણ આપશે? તમારી વાત બધી બરાબર છે. હું એમ કહું છું કે આપણે એકવાર સાગરને વાત કરીએ. કદાચ એને એવું લાગે કે મારા ભાગમાંથી પપ્પા મમ્મી આપી દેશે. મને ખ્યાલથી એવું જ લાગે છે. એ 1 2 નહીં થાય. અને આ ધર્મેશ કુમારે પણ ના પાડી દીધી. એમણે પણ ના પાડી કે મારે તમારા પૈસા નથી જોતા. હવે તું જ સાગરને આવી ગયો. શું છે પપ્પા? હા, શું ક્યારના ફોન ઉપર ફોન કરો છો? એકવાર કીધું ને કે અમે લોકો ઘરે આવીએ છીએ તો પછી હા ફોન કરવાનો મતલબ શું છે? સાગર, અવાજ નીચો. પપ્પા સાથે વાત કરે છે. અરે પણ મમ્મી, પપ્પાની એક વાતમાં સમજ ના પડે તો હું શું કરું? પપ્પાને કંઈ જરૂરી કામ હશે તો જ તને બોલાવે ને. અરે પણ મારી પાસે છે ને 4 વ્હીલર હતી, પ્લેન નહોતું કે હું ઉડીને આવી જાઉં. કીધું એકવાર કે હું ઘરે જ આવું છું.
ઘરે આવીને વાત કરીએ ને. બોલો, એટલું બધું તો અર્જન્ટ તમારી પાસે શું વાત હતી કે આમ અર્જન્ટ બોલાવવા પડ્યા? સાગર, મેં તને કીધું હતું ને, સમજાયું હોય તો. તું પૈસા નથી આપતો રાધીને, અમે આપી છીએ. છતાં તારે ધર્મેશ કુમારને હું ફોન કરીને ના પાડવાની જરૂર હતી? સરસ. મતલબ કે આ બધો મુદ્દો એ જ વાતનો લાગે. હા, કર્યો હતો મેં ધર્મેશ કુમારને ફોન. મતલબ કે મારા જીજાજીને મેં ફોન કર્યો હતો. કીધું હતું ચોખ્ખા શબ્દમાં કે તમારે પૈસા જોતા હોય તો જો તમારે પૈસા જોતા હોય તો બહારથી વ્યાજવા લઈ લો ને. અહીંયા અમારી પાસે માંગવાની શું જરૂર છે? શું કીધું સાગર? વ્યાજની વાત કરી તે? કંઈ શરમ આવે છે કે નહીં? જો, તારા ભાગમાંથી કશું નથી જતું. અમે મા બાપ બેઠેલા છીએ એના માટે. અને તારો એક બી રૂપિયો અમે નથી લીધો. અમે અમારી એફડીમાંથી જ એને આપવાના છે. એટલે તારે તો આ વાતમાં બોલવાનું જ નહીં. હવે ધર્મેશ કુમાર અમારા પૈસા લેવાની ના પાડે છે. એ તો હવે ના જ પાડશે. હવે કોઈ પણ સંજોગોમાં તમારા કુમાર અને મારા જીજાજી પૈસા નહીં લે એટલે નહીં જ લે. એટલે તું કરવા શું માગે છે? તારી બેનને આમ દુખીને ડારિયા થઈ જાય, રોડ ઉપર આવી જાય, એવું જોવા ઈચ્છે છે તું? અરે પણ જો બિઝનેસ શાંતિથી અને સારી રીતે કરતા આવડતો હોત ને એમને, તો આજે આ દિવસ જોવાનો વાર જ ન આવ્યો હોત. જો સરખી રીતે બિઝનેસ જ કરતા નથી આવડતો જીજાજીને. અચ્છા, હવે તું શીખવાડશે એમને? તને ખબર નથી પડતી? અત્યાર સુધી એમનું કેટલું સરસ ચાલતું હતું. અને પડતી તો આવે, દરેકના ભાગે આવે. ને માણસ એમ જ ઊંચો આવે. તો શું આ ટાઈમે, આ સમયે આપણે એને મદદ નહીં કરીએ તો કોણ કરશે? ફાલ્ગુની, તું તો સમજાવ સાગરને. મમ્મી, હું શું સમજાવું? સાગરની વાત સાચી જ છે ને. આમ વારે વારે તમે બેન પર લૂંટાવ્યા કરશો તો અમારા ફ્યુચરનું શું? કાલે ઉઠીને અમારા છોકરાઓ થશે તો અમારે એ લોકોનું શું વિચારવાનું? જો, અમે છે ને અમારા માટે તમે લોકો અને અમારી દીકરી બંને છોકરાઓ સરખા જ છે. એટલે તું છે ને ભવિષ્યની ચિંતા નહીં કર. સરખા હોત ને તો અમારે ટેન્શન લેવાનું જ નહીં આવત. આ તો બેનને જ્યારે જરૂર હોય ને ત્યારે પપ્પા એફડી તોડાઈને આપી આવે ને કંઈ પણ. અમારે જરૂર હોય ત્યારે પપ્પા પાસે પૈસા જ નથી હોતા. હમણાં વચમાં જ સાગરે માંગ્યા હતા તો પપ્પાએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે મારી પાસે પૈસા નથી. તો ના જ આપે ને. એ અમારી મરણ મૂડી છે. તમારા મોજ શોખ કરવા માટે અમે ના આપીએ. આ તો બિચારી રાધી મુશ્કેલીમાં છે ને, એટલે હું એને આપું છું. સરસ, ખૂબ સરસ. હા, બહુ સારું બોલ્યા પપ્પા તમે, કે તો તમારી મરણ મૂડી છે એટલે તમે તમારા દીકરાને ના આપી શકો. અને ત્યારે મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા ને તો કઈ મોજશોખ માટે નતા માંગ્યા. મારે પણ છે ને મારા બિઝનેસને આગળ વધારવો હતો, એટલા માટે થોડી જરૂર હતી એટલે માંગ્યા હતા. પણ નહીં, દીકરાને પૈસા આપવા પડે ને તો એ મરણ મૂડી કહેવાય, એને સાચવીને રાખવી પડે. પણ જો દીકરીને પૈસા આપવા હોય ને તો ત્યાં કઈ નહીં, જ્યાં દીકરા લઈ જા. મરણ મૂડી હોય તો શું થયું? આ દીકરો સાચવે જ છે ને, આ દીકરો પાલવે જ છે ને. એટલે તું હમણાં મારી પાસે હોશિયારી મારતો હતો ને કે આ બધું મેં ડબલ કર્યું છે, આમ કર્યું છે, તો તારા બાપ પાસે તું શું કામ માગસ? અરે ઓલી તો બિચારી નિરાધાર છે, મુશ્કેલીમાં છે. મુશ્કેલીમાં એની જાતે છે. તમે કે મેં એની માટે મુશ્કેલી ઊભી નથી કરી. જો બેટા, આ હાઈવેનો ધંધો છે ને, એમાં કોઈનું કાંઈ નહીં ચાલે. અકસ્માત, એક્સિડન્ટ, ખર્ચાઓ, આવું બધું તો થતું હોય છે. અરે પણ મારા વાલા જીજાજીને કોણ કહેતું તું કે પોતાની પાસે 5 ગાડી છે તો એટલામાં બિઝનેસ કરાય ને? બીજી 5 લોન ઉપર લેવાની શું જરૂર હતી? એક તો ખીચામાં 5 રૂપિયા ના હોય અને 5 લાખનું લેણું કરીને બેસે. બસ સાગર, તું હદ કરતાં વધારે બોલી રહ્યો છે. તારા જીજાજીનું તું વિચાર. 5માંથી એમણે 10 ટ્રકો કરી અને બિઝનેસ આગળ વધાર્યો હતો. પણ એમને શું ખબર કે આવી રીતે ખોટ જશે? અને માણસને કંઈ લખાઈને નથી આવ્યું કે આ ક્યારે કશું, ક્યારે કયા સમયે શું થાય. એ જે હોય તે, મારે છે ને તમારી સાથે ખોટી લપ કરવી જ નથી. અને મારો તો પહેલા નિર્ણય પણ એ જ હતો ને હજી પણ એ જ રહેશે કે હું એ લોકોને 1 રૂપિયો પણ આપવાનો નથી. અને હવે તો આપવાનો પ્રશ્ન પણ થતો નથી, કારણ કે મેં મારા વાલા જીજાજીને એટલું મસ્ત રીતે સમજાવી દીધું છે ને કે એ લોકો હવે આપણી પાસેથી 1 રૂપિયો પણ નહીં માંગે. અને કદાચ ને સામેથી પૈસા આપશો ને
તો પણ નહીં. જો બેટા સાગર, એક વાત મારી પણ સાંભળતો જા. જેમ આજે ધર્મેશ કુમારને જરૂર પડી ને, ભવિષ્યમાં તારે પણ કોકની પાસે હાથ લાંબો કરવો પડશે. આટલામાં સમજી ગયા તો વધારે સારું. અમે એવા કામ જ નહીં કરીએ કે કોઈની સામે હાથ લાંબો કરવો પડે. ઓકે પપ્પા? શું કરશું હવે? મને એ જ નથી સમજાતું. અને રાધી પણ એટલી જીદ્દી છે ને કે એના ધર્મેશ કહેશે ને એમ જ કરશે, નહીં માને આપણું કોઈ. રાધી, પાણી આપજે ની. હા, ક્યારની ફોન કરતી હતી, કેમ ઉપાડતા નહોતા? તને એક વાત કહેવાની હતી. પેલો મારો ફ્રેન્ડ છે ને ગોવિંદ, જે મકાન લે વેચનું દલાલીનું કરે છે, હા હા હા, એને હું મળવા ગયો હતો અને એને કીધું કે મારે ગમે તે થાય પણ આપણું આ મકાન વેચી દેવું છે. જેટલા પણ પૈસા આવે ને તો એકા બધી ઝંઝટમાંથી બધાના ફોન આવે છે, જવાબ નથી આપી શકતો. અને હમણાં રસ્તામાં તો ત્યાં જેના ફોન આવ્યા કે 28 લાખ રૂપિયા કહી છે આપણા મકાનની કિંમત. 50 લાખ તો કમસે કમ આવે એમ જ છે ને. અરે જ્યારે આપણી પાસે મકાન માગવા આવ્યા હતા ત્યારે 50 લાખમાં તો માગ્યું હતું ને. હા, ત્યારે આપણે જરૂર નહોતી એટલે આપણે ના પાડી દીધી હતી. પણ તમને તો ખબર છે કે આ સોસાયટીમાં 50માં 45માં મકાન જાય જ છે. અને આના ખાલી 28 લાખ રૂપિયા. વિચાર તો ખરો કે આ ગરજનો ભાવ લે છે આપણી પાસેથી. બધી વાત સાચી છે. જ્યારે 50 લાખ રૂપિયામાં મંગાતું હતું ને મકાન, ત્યારે આપણો સમય અલગ હતો. અને આજે જ્યારે આપણું આ ગરજના ભાવે 28 લાખમાં મકાય છે ને, ત્યારે પણ આપણો સમય અલગ છે. ઠીક છે, તમને જેમ સારું લાગે એમ. હું તો તમારા દરેક ફેસલામાં તમારી સાથે છું. બસ મારી એ જ તો હિંમત છે કે હું જે પણ કંઈ કરું છું ને એમાં બધામાં તારો મને સાથ મળે છે. એટલે જ હું અત્યારે જીવી રહ્યો છું, નહીં તો ક્યારનો હું અત્યારે. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં. આવી વાત કરીને તમે મારી હિંમત તોડી રહ્યા છો. જુઓ, બધું સરખું થઈ જશે. શું કરો? થઈ જશે ને. અરે મમ્મી અરે પપ્પા, તમે પપ્પા, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બેસો, હું પાણી લઈ આવું. ક્યાંય નથી જવું, બેસ. ના, બધું શું છે? આવો ફોન કેમ કર્યો? જુઓ પપ્પા, સાગરે ધર્મેશને ફોન કર્યો હતો અને ન કહેવાના બધા શબ્દો કીધા છે. હા, અત્યારે અમારી પાસે પૈસા નથી એ વાત અમે માનીએ છીએ, પણ સમાજમાં અમારી આબરૂ તો છે જ ને. કાલ સવારે ધર્મેશને કોઈ આંગળી ચીંધીને જશે ને, એ મારાથી સહન નહીં થાય. બસ એટલે જ તમારા ઘરમાં અમારા હિસાબે ઝઘડો થાય એવું ધર્મેશ નથી ઈચ્છતા. સાચી વાત છે પપ્પા રાધીની. અમે અમારી મુસીબત ઓછી કરીને તમારા ઘરમાં મુસીબત લાવવા નથી માગતા. હવે આવા સમયે તમે અમને સાથ આપ્યો, તમારી જે જમા પૂંજી હતી એ આપવા માટે તૈયાર થઈ ગયા, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. જો ધર્મેશ કુમાર, અમારે મન જેટલો સાગર છે ને એટલી જ આ અમારી રાધી છે. ને અમારાથી ન રહેવાનું, એટલા માટે હું આ પૈસા લઈને આવ્યો છું. ના પપ્પા, જુઓ, ધર્મેશ જે વિચારશે ને એની આગળ હું એક ડગલું પણ નહીં ભરી શકું. એણે નિર્ણય લઈ લીધો છે કે 1 રૂપિયો પણ એ તમારી પાસેથી નહીં લે. અને તમને એક વાત જણાવી દઉં કે અમારા મકાનનો સોદો થઈ ગયો છે 28 લાખમાં. એ 28 લાખ રૂપિયા અત્યારે અમારા મેનેજ કરવા પૂરતા બહુ છે. અને ધીમે ધીમે અમે બધું કરી લઈશું. અમારા હિસાબે તમે તમારા દીકરાની નજરમાંથી નીચે ઉતરી જાઓ અને તમારા ઘરમાં 30 દીના કજિયા કંકાસ થાય ને, એવું મારે નથી જોતું. હું ખુશ છું ધર્મેશ સાથે, ગમે તે પરિસ્થિતિમાં. જો બેટા, કોઈ ગેરસમજ નહીં કર. સાગરને તમે સમજાવી દેશું.
પણ આ જે રૂપિયા લાવ્યા છે એ તો તારે લેવા જ પડશે. અને ધર્મેશ કુમાર, તમારે પણ ઘર વેચવાની જરૂર નથી. ના મમ્મી, અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે અને ઓલરેડી મારે સોદો થઈ ચૂક્યો છે આ ઘરનો, એટલે હવે એ વસ્તુ તો હું નહીં રોકી શકું. પણ તમે તમે આવા સમયે અમારી મદદે આવ્યા એટલે આ ઉપકાર અમે તમારો જિંદગીભર નહીં ભૂલીએ. પણ પ્લીઝ પપ્પા, મહેરબાની કરજો, આ પૈસા હું નહીં લઈ શકું. આ પૈસા હું નહીં લઈ શકું. જો ધર્મેશ કુમાર, છોકરાઓ ઉપર માવતર ક્યારેય ઉપકાર નથી કરતા. કાંઈ વાંધો નહીં. મને ખબર છે કે મારી છોકરી છે ને ખુદદાર છે, પણ બેટા તમારું આ ઘર વેચાઈ જ ગયું છે, તો હવે હું કહું ને એ વાતમાં તમે ના નહીં પાડતા. પપ્પા, જો એવી કોઈ વાતમાં મને અને ધર્મેશને બાંધવાની કોશિશ નહીં કરતા. હું એવી કોઈ વાત કહેવા નથી માગતો, ફક્ત એટલું કહું છું કે તમારે બંને હવે અમારી ઘરે આવવાનું છે. પપ્પા જો ફક્ત પૈસાની વાત આવી ત્યાં સાગરને અને મારી વચ્ચે અને સાગરને અને તમારી વચ્ચે આટલી બધી બહેસ થઈ છે ને, અમે કદાચ બંને તમારા ઘરે રહેવા આવીએ તો ન થવાની થશે ને રોજે રોજ કજ્જો કંકા. હું તમારી ભાવનાઓને સમજી શકું છું, તમે લોકો અમારું સારું ઈચ્છો છો, તમે અમારું સારું વિચારો છો, પણ પ્લીઝ. અને આમ પણ આ મકાનનો જે સોદો થયો છે એમને વાત કરી છે કે અમને લોકોને આના મકાનની અંદર જ્યાં સુધી કોઈ મકાન ન મળે અને જ્યાં સુધી ઓલું ન થાય ત્યાં સુધી. પપ્પા, તમને ધર્મેશની વાત ઉપરથી અંદાજો આવી ગયો છે કે ખુદગર્જ માણસ હે, ગમે તે પરિસ્થિતિમાં કોઈનો સહારો લઈને જીવવા નથી માંગતા. તો બે હાથ જોડીને હું તમને લોકોને એટલી જ પ્રાર્થના કરું છું કે મા બાપ તરીકે તમે તમારી ફરજ નિભાવી છે ને, તો મને હવે એક પત્ની તરીકેની ફરજ પણ નિભાવવા દો. પણ બેટા, એ તારું જ ઘર છે, કાયમ માટે નહીં, પણ જ્યાં સુધી તારી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી થોડા દિવસ તો રહેવા આવો. રહેવા દે, એ નહીં માને. બહુ જ જિદ્દી છે, એના બાપ ઉપર ઉતરી છે. ઠીક છે બેટા. હા હા, તમે ચિંતા શું કામ કરો છો? હવે મેં ઇન્વેસ્ટ કર્યું જ છે ને એમાં. હા, તો તમારા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. હા હા, ચલો હું તમને પછી કોલ કરું. હા, મૂકું. હા, શું છે? ક્યાંની વેટ કરો કે તમારો ફોન પતે ને તો કંઈ કહું તમને. અરે જરૂરી કોલ હતો તો વાત તો કરવી પડે ને. તને ખબર છે આજે મેં એક માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું છે. શેર માર્કેટમાં? હા હા, શેર માર્કેટમાં. એમાં એવું છે, મારો એક ફ્રેન્ડ છે, એને શેર માર્કેટનું બહુ સારું એવું નોલેજ છે. તો એણે કીધું કે તું થોડુંક ઇન્વેસ્ટ કર, જો તને ફાયદો થશે. સાગર, પણ આપણે એમાં કંઈ નોલેજ નહીં હોય તો આપણે એમાં શું કામ પડવાનું? એમ પણ આપણો બિઝનેસ સારો ચાલે છે તો આપણે એમાં જ ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું હોય. અરે મને ખબર છે કે આપણો બિઝનેસ સારો ચાલે છે, બટ મેં વિચાર્યું કે થોડુંક ઇન્વેસ્ટ કરી દઉં. હા, આવી ગયા પપ્પા મમ્મી. હા, શું થયું? કેમ એટલા બધા ઉદાસ થઈ ગયા? આખરે તારે જે જોઈતું હતું ને એવું જ થયું. એ તો મને ખબર જ હતી કે તમે પૈસા લઈને જશો, પણ અમારા સ્વાભિમાની જીજાજી તમારો એક પણ રૂપિયો નહીં લે. કારણ કે મેં એમને શબ્દો જેવા કીધા હતા કે કોઈ પણ માણસને લાગી આવે. સાગર બેટા, હા, એક વાત મારી યાદ રાખજે. હું વારા પછી વારો અને અને તારા પછી મારો. ને પછી મેં પછી ગારો. આ બધી કહેવતો છે ને બહુ યાદ છે મને. નાનો હતો ને એટલે એ જ શીખવાડ્યું છે તમે મને. બીજું તો કે ક્યાં શીખવાડ્યું જ છે. જો બેટા, મુશ્કેલીના સમયમાં આપણે કોકને કામ આવીએ ને તો ભવિષ્યમાં ઈશ્વર આપણી મદદ કરે છે. હા, પપ્પાની વાત સાચી છે. અત્યારે હવે આપણે બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે પૈસાની જરૂર છે, તો આપણે પણ અત્યારે મુશ્કેલીમાં જ છીએ ને. તો
આ પૈસાનું હવે પપ્પા શું કરવાના? હા યાર, હા તો મને વિચાર જ ના આવ્યો. આ વાત બહુ સારી કરી હતી કે આપણે આપણા બિઝનેસને આગળ વધારવા માટે થોડીક રૂપિયાની તો જરૂર હતી જ. અને આમ પણ અમારા વહાલા બેન અને જીજાજીએ આ રૂપિયા લેવાની તો ના પાડી દીધી. અને તમારે રૂપિયાની શું જરૂર છે? આ ઘરમાં રહ્યો છો, ખાવાનું મળી જાય છે, બહાર ફરવા જવું હોય તો પૈસા મળી જાય છે. એનાથી વિશેષ તમારે બીજું જોતું શું હોય? તો આ પૈસા હું લઈ લઉં? નહીં, આ પૈસા હું તને નહીં આપીશ. સાંભળ, આ છે ને અમારી જમા પૂંજી છે. કાલ ઉઠીને કંઈ પણ આવે તો અમારે તો અમારા માટે પણ થોડાક રૂપિયા રાખવા જ પડે. અરે વાહ, કેટલા જ્ઞાની છે મારા મમ્મી. દીકરીને દેવા હોય ને તો જમા પૂંજીની જરૂર ના પડે હો. અને કદાચ ને દીકરાને દેવા હોય ને તો પાછળ જમા પૂંજી રાખવી પડે. એ જ્ઞાન એમને અત્યારે જ આવ્યું. હમણાં દેવા ગયા હતા ને પૈસા, ત્યારે એ જ્ઞાન નહોતું. બસ તમે લોકો હદ કરતાં વધારે બોલી રહ્યા છો બંને જણા. અને તમે જે કરી રહ્યા છો એ હદ કરતાં વધારે નતા કરી રહ્યા? ના, જરાક પણ નહીં. બસ રહેવા દે, તમે સમજાવો. એને જે કરવું હોય ને કરવા દે. મૂક બધી માથા. એટલે પપ્પાનો કહેવાનો મતલબ એ છે કે આપણે આ પૈસા લઈ શકીએ છીએ. અરે વાહ, પપ્પાની વાત તો ના ઠુકરાવી છે. લઈ મૂકી દે હડમાં. આમાંથી 1 રૂપિયો પણ તને નહીં મળે. સરસ. પૈસા દીકરીને જોતા હોય તો મળે, દીકરાને જોતા હોય તો ના મળે. સારું, તમારો જો એવો જ નિર્ણય હોય તો રાખો તમારા પૈસા તમારી પાસે. જ્યારે તમારું દેહાંત થઈ જશે ને ત્યારે તમારી ઉપર બસ, બેરી દઈશ. હા, સાગર કેવા શબ્દ બોલે છે. અરે તમે જ તો કીધું હમણાં કે તમારી મરણ મૂડી છે, તો તમે મરી જાવ તો તમારી પાછળ તો મારે વાપરવી પડે ને. તું શું બોલે છે? એટલે તારા માટે અમારા કરતાં પણ પૈસા ઇમ્પોર્ટન્ટ છે? એટલા બધા મહત્વના છે પૈસા તારા માટે? તો તમારા માટે દીકરા કરતા દીકરી ઇમ્પોર્ટન્ટ હોય તો દીકરા માટે તમારા કરતા પૈસા ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. તું છે ને કેપેબલ છે એટલે અમે તને કહીએ છીએ. અને તું તો કહેતો તો મારો બિઝનેસ તો બહુ એક્સપાન્ડ છે, બહુ બધું સારું કરું છું. તો કર મહેનત. બસ, શું કામ તું આ બધી માથાકૂટ કરે છે? હવે આપણો સાગર નથી રહ્યો, ફાલ્ગુનીનો રહ્યો છે. એ કહેશે ને એમ કરશે. ચાલ આપણી રૂમમાં મૂક બધી માથાકૂટ. જોયું, આ તમારા મમ્મી પપ્પા. તમારી પાછળ 1 રૂપિયો પણ એમણે ખર્ચવો નથી. હા, તારી વાત એકદમ સાચી છે. મારી માટે છે ને એના હાથમાંથી પાંચિયા ભારે છૂટતું નથી. મને તો લાગે છે કે જ્યાં સુધી આ લોકો જીવે છે ને ત્યાં સુધી આ પૈસા તો તમને એ લોકો નહીં જ આપે. તો શું કરીશું? એમને મરવાની રાહ જોઈશું? ના, એટલી બધી રાહ જોવાની પણ જરૂર નથી. એટલે તું કહેવા શું માંગે છે? જો અત્યારે હવે સાંજ થઈ ગઈ છે, હમ, એટલે આ પૈસા એ લોકો બેંકમાં જમા તો કરાવવા જશે નહીં. હમ. તો કેમ કંઈક કરીને રાતે પૈસા ગાયબ થઈ જાય એવું કંઈક કરીએ તો? અરે વાહ, હા, આઈડિયા તો બહુ સારો લાગે છે. પણ આ કરીશું કઈ રીતે? જો મમ્મી પપ્પા સૂઈ જાય ને પછી આપણી પાસે બહુ રસ્તા છે. ગમે તે કરીને એક સુટકેસ કબાટમાંથી લઈને કંઈ પણ એનું સેટિંગ કરી લેશું. આપણે તો કંઈ ખબર જ નથી કે પૈસા ક્યાં ગયા. તમે જ તો તમારા રૂમમાં લઈને ગયા હતા. ઓકે, તો હવે એવું જ કંઈ કરવું પડશે. તો એમને એમ તો આ પૈસા આપણી પાસે આવે એવું લાગતું નથી. અને આજે ચલો કે તમારે બેન બેનવીએ લેવાનું ના પાડી, કાલે ઉઠીને પાછી એમને કંઈ ઈચ્છા થઈ ગઈ તો એના કરતાં પહેલાં આપણે પૈસા જ ગાયબ કરી નાખીએ તો? પછી ના રહેગા બાજ ઓર ના બજેગી બાંસુરી. એની પાસે હશે તો પૈસા આપશે ને. એ જ તો.
સાગર હા હું વિચારું છું કે આપણે 2 દિવસ કશે બહાર ફરવા જતા રહીએ. ફરવા જવું છે તો એમાં પૂછવાની વાત હોય. બોલ ક્યાં જવું છે ફરવા? ગોવા જઈ આવીએ 2 દિવસ. હવે યાર 2 દિવસમાં ગોવા થોડી મજા આવવાની છે. ગોવા જવું હોય ને તો કમસે કમ 1 વીક માટે તો જવું જ પડે ને. અરે એવું કંઈ નહીં, ફ્લાઇટમાં જઈએ તો આજે સવારે જઈએ 2 કલાકમાં ત્યાં અને પછી કાલે સાંજે રિટર્ન. પણ હાલ સિઝન સમરની છે તો ગરમી બહુ હશે ત્યાં. એટલે ગરમીમાં તો ત્યાં મજા આવે. અરે ગરમીમાં ગોવા કોને મજા આવે યાર? આપણે બેને. સારું, હવે તારે ગોવા જવું હોય તો ગોવા ડન. સાગર બેટા, હા પપ્પા. આપણા રૂમની તિજોરીમાંથી કાલે જે પૈસા અમે રાધીને દેવા ગયા હતા ને એ સુટકેસ ગાયબ છે. અમે સવારથી શોધીએ છીએ, અમે મળતી જ નથી. અરે શું વાત કરો છો તમે લોકો? હા, પૈસાની સુટકેસ. તમારા રૂમમાંથી ગાયબ થઈ ગઈ, પણ કેવી રીતે? એમ પૈસાની ભરેલી સુટકેસ આમ ગાયબ કેવી રીતે થઈ શકે? એ જ મને નથી સમજાતું. આજ સુધી ઘરમાંથી એક વસ્તુ નથી ગઈ અને આટલા બધા રૂપિયા અચાનક ગાયબ થઈ ગયા. અરે પણ મમ્મી, હા કઈ ચોર આવે તો કઈ ઇન્વિટેશન દઈને થોડા આવે કે ચલો લીક. સુટકેસ લેવા આવ્યા છીએ. હા, તમે શાંતિથી સુટકેસ મૂકી રાખજો, અમે લઈ જશું. એમ ઇન્વિટેશન તો ના જ આપે ને. જો બેટા, અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આપણી ઘરમાંથી 1 રૂપિયાની ચોરી નથી થઈ અને કબાટ તૂટ્યો નથી, ચાવી એમનેમ પડી છે, ખાલી બેગ જ ગાયબ છે. અરે પપ્પા, રેકોર્ડ તો તૂટવા માટે જ હોય છે. અને એવું થોડું છે કે અત્યાર સુધી ચોરી નથી થઈ એટલે ચોરી નહીં થાય. અને રહી વાત કે કબાટ તૂટ્યો નથી, દરવાજો ઓકે છે, લોક ઓકે છે, તો અંદરથી બેગ કેવી રીતે ગાયબ થઈ ગઈ? પપ્પા, આજકાલના ચોરને તમે ઓળખતા નથી. અરે માસ્ટરી થઈ ગયા છે. આમ ગમે તે ચાવી, મતલબ ગમે તેવો લોક હોય ને, એ લોકની ચાવી એની પાસે મળી જ જાય. જો બેટા સાગર, તને એક વાત ચોખ્ખે ચોખ્ખી કહી દઉં, હા હા, કહી દો. તે લીધા હોય તો અમને કહી દે. હા પપ્પા. લો પપ્પા, તમે તો જો સાગર પર ડાયરેક્ટ બ્લેમ કરો છો આ વાતનું. અરે પપ્પા, મારે જોતા હતા, હું ના નથી પાડતો, પણ કાલે જોતા હતા એટલે પ્રેમથી તમારી પાસે માંગતો હતો ને, અને તમે બંને પૈસા આપવાની ના પાડી તો મેં કીધું વાંધો નહીં, પૈસા ના આપવા હોય તો ન આપો. અને જો પણ કાલે તમે લોકોએ મને પૈસા આપી દીધા હોત ને તો અત્યારે પૈસા સેફ હોત. હા. જો બેટા, તમે લોકોએ કાલે કીધેલું કે અમને જોઈએ છે એટલે પૂછીએ છીએ, અમે બ્લેમ નથી કરતા. અને સાંભળ, સુટકેસ સાથે તમારા દાગીના પણ હતા, બીજા રોકડા પર, એ બધા જ છે, સુટકેસ જ નથી. આવી રીતે ઘરમાંથી કઈ રીતે પૈસા ગાયબ થઈ જાય? છોડે બધું, આપણા નસીબમાં નહીં હોય. કારણ કે આપણા ઘરમાં જ ડાકુ બેઠા હોય તો આપણે બીજાનો શું દોષ દેવાનો? અને સાગર બેટા, હા પપ્પા. એક વાત મારી યાદ રાખજે. બોલો ને. હા, અમારા પરસેવાનો અને મહેનતનો પૈસો છે અને અમારી મરણ મૂડી છે. એ પૈસો કોઈને નહીં પચે. પણ એમાં મને શું કહો છો પપ્પા? મેં થોડી લીધી છે. આ જેણે પણ પૈસા લીધા હોય ને એને તમારે જેવી હાય દેવી એવી દો, આ જેવા શ્રાપ દેવા હોય દો ને. ચાલ, પૈસા નહીં પચે એમ કે છે. ધર્મેશ, હા તમારા ઉપર પિયુષભાઈનો ફોન આવ્યો હતો? હા, 2 વાર આવ્યો પણ મારે રિસીવ નહોતો થયો. શું કહેતા હતા? આ જુઓ ને, એમના ઓર્ડર્સના પેપર છે, એમને આ બધું ટ્રાન્સપોર્ટ કરવાનું છે. અને સંજયભાઈનો પણ ફોન આવ્યો હતો, એણે તમને બધી ડિટેલ્સ વોટ્સઅપ કરી દીધી. અરે એનો તો માલ પણ ગોંડલ માટે નીકળી ગયો છે એટલે એનું ટેન્શન નથી. હવે આ સંજયભાઈ વાળું પતે ને એટલે હું તને શું કહું છું કે બધો માલ જે લોડ થઈ ગયો છે ને એ ફટાફટ આપણે મોકલાવી દઈએ. બધા ડ્રાઈવર સાથે બિલ્ટી આપી દીધી છે એટલે એનો જે મેસેજ આવે ને હું તને વોટ્સઅપ કરું છું. એટલે જે ત્યાં ડિલિવરી થાય ને એનું બધું તું ડિટેલ એકવાર ટેલી કરી લેજે, ઠીક છે? એટલે અહીંયાથી જે જાય બધું ટેલી થઈ જાય. હવે છે ને 1 2 3
ઓકે હા છે. અરે વાહ, સરસ. ચલો આમાં પણ એમ જ છે ને, આ ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આ ત્રણેયમાં જોવા જઈએ તો પ્રોફિટ આ વખતે થોડો ઘણો વધારે છે. એક વાત કહું તને, એક વાત કહું રાધી તને, હા જ્યારે આપણી ઉપર આ મુસીબત આવી હતી ને ત્યારે ખરેખર મને બહુ દુઃખ થયું કે આપણી પાસે એટલા બધા ટ્રક હતા, આટલું સરસ મજાનો બિઝનેસ ચાલતો હતો, પણ સમય અને સંજોગો સામે આપણે કંઈ નથી કરી શકતા. પણ આજે ભલે આપણે ખુદના ટ્રક નથી ચાલતા, ભલે આપણે બીજાના ટ્રકની અંદર માલ લોડ કરાવીને આપણે ડિલિવરી કરાવીએ છીએ, પણ તારો સાથ મને એટલો બધો વિશ્વાસ અને હિંમત આપે છે ને કે આપણે ભલે 6 મહિના, વર્ષ, દિવસ થશે, મકાન કદાચ આપણું જે મોટું હતું એટલું મકાન નહીં લઈ શકીએ, પણ આપણે આપણી રીતના પગભર તો થઈ ગયા છીએ કે આરામથી ખાઈ પી શકીએ છીએ અને કોઈ પણ લેણાવાળો આપણી સામે આંગળી પણ નથી ચીમતો. અને આ બધામાં તારો મને ખૂબ સાથ મળ્યો છે. થેન્ક યુ સો મચ. આ શું બોલો છો? એક પત્નીનો તો ધર્મ હોય છે કે પોતાના પતિને જ્યારે મુશ્કેલી આવે ને તો એ પહેલાં ઊભી રહે, અને તમે મને એની માટે થેન્ક યુ કહો છો? આપણે ફેરા ફર્યા, આપણે વચનો લીધા, અને એ વચનોને નિભાવીએ નહીં ને તો આપણાથી મોટું કાયર બીજું કોઈ જ ન કહેવાય. અને બની શકે કે મારા સારા પગલાં હતા, અને આમ જોવા જઈએ ને તો જિંદગીમાં આવા ચડાવ ઉતાર તો આવવા જ જોઈએ ધર્મેશ, જેથી કરીને ખબર પડે કે કોણ પારકું છે અને કોણ પોતાનું છે. પણ આ સમાજમાં ઘણી એવી સ્ત્રીઓ છે જે પોતાના પતિના ધંધા ભાંગવાથી સમાજમાં એની વેલ્યુ ઘટાડે છે, કિંમત કાઢે છે, એના પતિને પછી પતિ ગણતી જ નથી, પણ એક ઘરના કામવાળાની જેટલી એને જગ્યા આપે છે. પણ કોઈ પણ પતિ જ્યારે આવી મુશ્કેલીમાં આવતો હશે ત્યારે એ જાણી જોઈને તો નહીં જ આવતો હોય ને. હા તો સમય સંજોગો એના હિસાબે આ બધું થાય છે. તો પછી દરેક વસ્તુમાં પતિદેવના પગલે પગલે ચાલવું એ મારી ફરજ છે. અને જો મારા પપ્પા પાસેથી રૂપિયા લીધા હોત તો આજે કદાચ અહીંયા તો આપણે ન જ હોત. અત્યારે આપણી ઉપર જે દેણું છે ને એ દેણામાંથી હવે 30% રકમ જ ચૂકવવાની બાકી છે. ખુશી તો મને એ વાતની છે. પછી આપણે મોટું મકાન લેશું, સારી ગાડી લેશું, પછી હરશું ફરશું. અને આમ પણ તમારા દિલ કરતાં મોટું મકાન તો આ દુનિયામાં લગભગ આમાં જોવો તો છે નહીં, આ દુનિયામાં તો નહીં મળે. પણ તને ખબર છે, તું આ બધું કહે છે ને તો મારે એક પણ વિડીયો ક્યારે મોટિવેશનનો જોવો નથી પડતો, કોઈ મોટિવેશન સ્પીકરને સાંભળવું પણ નથી પડતું. તું જ મારી સાચી મોટિવેટર છો. અને એક વાત કહું, સમય બધાનો ખરાબ આવે છે અને છાપરે ચડીને આવે છે. આ તમે મકાન જોવા ગયા હતા, શું થયું એમ? હા, મકાન જોઈ આવ્યો અને આ મકાન બહારથી તો સારું લાગ્યું મને, કેમ કે બેંક લોન હતી આગળવાળાને તો એ ભરપાઈ નથી કરી શક્યા, તો સીલ માર્યું હતું. તો એ બહુ સસ્તામાં પતી જાય એમ છે, 10 લાખમાં. તો 5 લાખ જેવું તો આપણી પાસે એડજસ્ટ છે અને 5 લાખની લોન કરાવી દઈશું તો દૂર પણ એક આપણે ઘરનું ઘર થઈ જશે. લોનમાં હવે નથી પડવું. હા, લોનના ચક્કરમાં છે ને માણસ પૂરો થઈ જાય. એક લોભામણી સ્કીમ છે, ખબર જ છે કે માણસ નથી ભરી શકવાનો તો કાં સીલ લાગી જશે કાં જમામાં આવી જશે, એટલે આ કંઈ નથી કરવું. પણ હું શું કહું છું કે જો આપણા બંનેની મહેનતથી કામકાજ ખૂબ સારું ચાલે છે એટલે બેંકના હપ્તા પણ ભરાઈ જશે. આજે સારું ચાલશે, કાલે કદાચ. તમે જ કીધું ને કે સમયનો કોઈ ભરોસો નથી, તો પછી લોન કરાવીને એ મને યોગ્ય નથી લાગતી. એક વખત લોનનું પરિણામ આપણે ભોગવી ચૂક્યા છીએ, એટલે તો પણ લાંબુ વિચારીએ. તો પણ હું તને શું કહું છું કે 10 લાખ છે, 5 લાખ તો આપણી પાસે પડ્યા છે, તો બીજા 5 લાખનું કેવી રીતે એડજસ્ટ કરશું? તમને ખબર છે, હમણાં મારો બર્થડે ગયો ત્યારે તમે મને ચોપર કરાવવાનું કીધું હતું અને મેં ના પાડી હતી. ત્યારે આપણે બિસ્કિટ લીધા હતા ને,
મારા બર્થડે ઉપર એ પડ્યા છે એ આપી દેશું. પણ નહીં, જો તું મારી વાત સાંભળ, આપણો સમય જ્યારે ખરાબ હતો ત્યારે હું તારા બધા દાગીના વેચી નાખ્યા હતા, ખબર છે ને તને? અને પછી હવે માંડ માંડ આપણે એ આવ્યું છે અને પાછું એ વેચીને ઘર લઈશું તો મને ઠીક નથી લાગતું. પ્લીઝ. બસ એ બધા ઘરેણાં કદાચ હતા તો એ પડ્યા હતા ક્યાં? લોકરમાં. ચાહે ગમે તેટલા ઘરેણાં સ્ત્રી પહેરતી હોય પણ ગળામાં મંગળસૂત્ર છે ને એના જેવું એને કંઈ શોભતું નથી. અને આ પહેર્યા પછી જે સુકૂન મળે છે ને એ વસ્તુ આખી અલગ છે. કદાચ આ 50,000નું હોય ને તોય સારું લાગે અને 25 રૂપિયાનું હોય ને તોય સારું લાગે. એટલે આ વાત હવે મારે તમારી સાથે કરવાની નથી થતી. આ દાગીના મારે શું કામના છે? આ તમારા મોઢા ઉપરની ખુશી છે ને એ મારી માટે લાખો અને કરોડો રૂપિયાની છે. અરે હા બાપા હા, તને ખબર છે ને કે તારી આગળ હું ક્યારેય જીતી શકતો નથી, એટલે તું જેમ કહે છે ને એમ જ થશે, સમજ્યા? આ સોનાના બિસ્કિટ ખવાતા તો નથી, નહીતર તો પૂરા થઈ ગયા. હું શું કહું છું, હા વાતની ખુશી ખબર આપણે મમ્મી પપ્પાને રૂબરૂ જઈને દઈએ તો તને શું લાગે છે? ના ધર્મેશ, મારે નથી જવું ત્યાં. આપણે લોકો ત્યાં જઈશું એટલે મારા ભાઈ અને ભાભીને એમ જ લાગશે કે આપણે રૂપિયા માંગવા જઈએ છીએ અને એ લોકોના જીવનમાં ખુશ છે અને આપણે આપણા જીવનમાં. એટલે મારું મૂડ નથી ત્યાં જવાનું. એક દીકરી તરીકે બાપને કેટલા સમયથી નથી જોયા એનું દુઃખ પણ છે, પણ હવે મારા નસીબમાં પપ્પાનો સાથ અહીંયા સુધી જ લખ્યો હશે. એ બધું છોડો, હું ચા બનાવું, આપણે ચા પીએ. ના, ચા નથી પીવી. જો એક વાત મેં તારી માની ને, હવે એક વાત તારે મારી માનવી પડશે. આ જીદ કરો છો એ પ્લીઝ. સારું નથી. હું તને શું કહું છું કે આ ખુશી જ્યારે મમ્મી પપ્પાને તું સંભળાવીશ ને ત્યારે એના ચહેરા ઉપરની જે ખુશી હશે ને એ કંઈ અલગ જ હશે અને એની કોઈ કિંમત નહીં હોય. અને ત્યાં જઈને સાગરે અને કદાચ મારી ભાભીએ તમારું અપમાન કર્યું તો એ હું બેઠા બેઠા સહન સાંભળી લઈશ ને હું, એવું લાગે છે તમને? એ હું સહન કરી લઈશ, પણ એની કરતાં વધારે ખુશી મમ્મી પપ્પાના ચહેરા ઉપર જે જોવા મળશે ને એ અનેરી હશે. પ્લીઝ તું હવે જીદ નહીં કર અને હા મકાનની ખુશી તું સંભળાવજે પપ્પાને. ચાલ જલ્દી ફટાફટ ચાલ. તો શું તું કામ ચાલ જીદ કીધું કરો ને. છો? પૂર્વી, પૂર્વી, શું થયું? કેમ ક્યાં છે સાગર? સાગરને બોલાવ. બોલાવ. સાગર, સાગર જરા બહાર આવ તો જલ્દી. સાગર, સાગર, ક્યાં મરી ગયા છો? અરે શું દેખાડો આદરો છે પપ્પા? શું દેખાડો આદરો છે? હા, મને સવાલ કરે છે? પેલા હરામી, અત્યાર સુધી મેં તારી ઉપર કોઈ દી હાથ નથી ઉપાડ્યો. પણ મારી ઉપર હાથ ઉપાડવાનું કારણ હું જાણી શકું છું પપ્પા? કારણ? કારણ છે. હલો, તારો કો ખગલો મુરલી માલી કેટલા રૂપિયા લીધા હતા એની પાસે? કેટલા લીધા? કોણ મુરલી મારી? હું કોઈને નથી ઓળખતો. સાલો કોઈક બુકી છે. 5 લાખ રૂપિયા, 5 લાખ લીધા ને તેની પાસે? હવે ખોટું બોલતો છે, મેં કાંઈ નથી લીધું. ખોટું એ નથી બોલતો, ખોટું તું બોલે. સાલા હરામી, અત્યાર સુધી તારું અમે આટલું બધું સહન કરતા આવ્યા છે. તારી માના અને તારા બાપના પૈસા તું હડપ કરી ગયો, ધંધો વેર વિખેર કરી નાખ્યો, પ્રોપર્ટી મિલકત આ છેલ્લી દુકાન હતી એ પણ તે વેચી નાખી, મને બધી ખબર છે. એટલે એનો મતલબ એ નથી કે આ તારો બાપ કંઈ જાણતો નથી. હા, હવે એમાં એવું છે કે હા, વધારે કમાણી કરવી હતી મારે. હા, જલ્દીથી અમીર બની જવું હતું મારે, એટલા માટે મેં શોર્ટકટ રસ્તો અપનાવ્યો. હા, શેર બજારમાં પૈસા રોકતો હતો અને એમાં ને એમાં દિવસે ને દિવસે નુકસાનીમાં જતો હતો. મને થતું હતું કે આજે પૈસા આવી જશે, આજે નહીં તો કાલે આ બધા પૈસા કવર કરી લઈશ. આમ કરતાં કરતાં ધીમે ધીમે મારા બધા જ પૈસા એમાં ને એમાં વયા ગયા. ખબર છે મને, આ તારા બાપને બધી ખબર છે. તું ક્યાં ક્યાં કુંડાળા કરી આવ્યો છે ને,
એ બધી મને ખબર છે. તો સાંભળ, આ હરામનું છે ને હરામમાં જ જાય છે. અમારું તો મહેનતનું હતું. તને એટલો વિચાર ન આવ્યો અને ઉપરથી પાછા દેણા. બસ બસ તમે ઓછો ગુસ્સો કરો. આ દીકરો કેમ સમજતો નથી? લાગે છે મમ્મી, અમે લોકો અહીંયા તમને મળવા માટે આવ્યા હતા, કારણ કે પપ્પા છેલ્લા 6-8 મહિનાથી તમારા લોકોનું મોઢું નહોતું જોયું. બસ એટલે જ તમને અને મમ્મીને મળવા માટે અહીંયા લગી આવ્યા છીએ. અને અમે તમારી બધી જ વાત સાંભળી લીધી છે. હા, જોયું ને સાગર, સમયને પલટો મારતા ખાલી આટલી જ વાર લાગે છે. એક જ ઝટકામાં તારી પાસે હતું એ બધું જતું રહ્યું ને. તું તો મારા પતિને ખોટો ગણતો હતો ને, કે આ રૂપિયા પડાવવા માટે આવું કરે છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. પણ સમય પલટી જાય ને તો એ વાર આપણી ઉપર આવતા વાર નથી લાગતી. અને તે આપણા ઘરમાં ચોરી કરી, પપ્પા અને મમ્મીની માયામૂડી વાપરી નાખી. મને તો તને મારો ભાઈ કહેતા શરમ આવે છે. મારા ઉપર જ્યારે દુઃખ આવ્યું ત્યારે તારી પત્નીના પલ્લુમાં જઈને છુપાઈ ગયો. એણે જેમ કીધું એમ તે કર્યું. એ વાત ભૂલી ગયો કે નાનપણમાં કોઈ પણ મને કંઈ પણ વસ્તુ આપતો ને તો હું એ ઘરે લઈ આવતી, અને જ્યાં સુધી તું ન આવતો ને ત્યાં સુધી મેં ખાધી નથી. શું કામ? કે મારા ભાઈ એના ભાગમાંથી વંચિત ન રહી જવો જોઈએ. અને તને શું લાગ્યું કે પપ્પાના પૈસા ઉપર મારી નજર છે, મારો ડોળો છે, મારે આ બધું લઈ લેવું છે? અરે તારી કરતાં તો મને મારા ધણી ઉપર ગર્વ થાય છે કે એણે પપ્પાના પૈસાને ના પાડી દીધી કે નથી જોઈતા મારે આવા પૈસા. બાકી આની જગ્યાએ કોઈ બીજો જમાઈ હોત ને તો પપ્પાના પૈસા ક્યારના એ લઈ લીધા હોત અને તને ખબર ય ન પડી હોત. નથી બેટા, મોહબ્બતી આ માથાકૂટ. હા, નાલાયક ક્યારેય નહીં સુધરે. પણ પપ્પા, અમે તો તમને એક ખુશખબર આપવા આવ્યા હતા અને અહીંયા આવ્યા ને આ સમાચાર મળ્યા. ખુશખબર એ છે કે મારી અને રાધીની દિવસ રાતની મહેનતથી અમે ફરી પાછા સારા એવા કામકાજે ચડી ગયા છીએ અને અમારું ખૂબ સારું એવું સેવિંગ પણ થયું છે. એટલે અમે એક બેંકે સીલ મારી દીધેલું મકાન જોવા ગયા અને અમને એ મકાન ગમી ગયું છે. તો હું એ મકાન રાધીના નામે ખરીદવા માગું છું. પપ્પા, મકાન અમારું નાનું છે પણ દિલ અમારા બહુ મોટા છે. તમે ધારો ને ત્યારે અમારા ઘરે આવી શકો છો, તમારા દુઃખના સમયમાં પણ અને તમારા સુખના સમયમાં પણ. અને બીજી વાત એ પપ્પા કે અમારા ઉપર જે દેણું હતું ને એ હવે 5% જેવું જ રહ્યું છે. અમે ક્યાંય 30%નું ચૂકવણું કર્યું જ નથી. ભગવાનની દયાથી અમારા બંનેની મહેનતે રંગ લાવ્યો છે અને અમારા ઉપર જે પણ કંઈ આપત્તિ હતી ને એ બધી જ મટી ગઈ છે. જોકે હું તો અહીંયા આવવાની ના જ પાડતી હતી, પણ ધર્મેશે મને અહીંયા લાવવા માટે મજબૂર કરી કે આ ખુશીના સમાચાર તું તારા પપ્પાને તારા મોઢે જ સંભળાવી દે. પણ પપ્પા, મમ્મી, નાના મોઢે મોટી વાત કરું છું, માફ કરજો. પણ કદાચ અમારું મકાન હજી 2-5 વર્ષ મોડું લેવાશે ને તો વાંધો નહીં, પણ આ પૈસા અમારી પાસે જે વધ્યા છે ને એ કદાચ અમે તમને આપીએ તો સાગર ઉપર જે અત્યારે ખરાબ પરિસ્થિતિ આવી છે એમાંથી કદાચ બહાર નીકળી જાય. ધર્મેશ બેટા, તું શું બોલે છે? સાંભળ, આ તારા જીજાજી શું કહે છે સાંભળ. આને કહેવાય દિલેરી. શું કહેવાય? દિલેરી. આજે એક બેનને એના ભાઈ ઉપર નફરત અને પોતાના પતિ ઉપર ગર્વ થાય છે કે ભગવાને મને એવો ધણી આપ્યો છે કે જેણે એની સાથે જેવું કર્યું હોય ને એ એવું કરવામાં નહીં પણ એને માફ કરી દેવામાં માને છે. ચાલો ધર્મેશ, આપણે જે કહેવાનું હતું એ કહી દીધું અને આ ઘરમાં હવે આપણી કોઈ જગ્યા નથી. બેન, સાંભળો, તમે જે પણ સાગરને બોલ્યા ને
એમાં સાગરનો કોઈ વાંક નથી. આ બધું મારી જ ચડામણી હતી અને એના લીધે સાગરે તમારી સાથે આ વર્તન કર્યું. ભાભી, ચડામણી નાનો તો નથી ને આ. અરે કોઈ પણ ચડાવે તો ચડી જવાનું અને સંબંધના મોલને ભૂલી જવું ને. છોડો. બેન, એક મિનિટ. તમારી વાત એકદમ સાચી છે કે વ્યક્તિને કોઈ ગમે એવી ચડામણી કરે, ગમે તેવા શબ્દ બોલે, પણ પોતાની અંદર એટલી તો ભાન હોવી જ જોઈએ કે પોતાની માટે સાચું શું છે અને ખોટું શું છે. કોણ આપણને સાચી સલાહ આપી રહ્યું છે અને કોણ ખોટી સલાહ આપી રહ્યું છે. મારી મોટી ભૂલ એ જ હતી કે મેં તમારા ભાભી એટલે કે આની સંગતમાં આવી ગયો. જો કે ભૂલ તો મારી જ કહેવાય. આ બધું કર્યું તો મેં જ ને. જો હું રોકવા ધારત ને તો આ બધું રોકી પણ શકતો હતો ને તમને મદદ પણ કરી શકતો હતો. પણ મારી આંખ આડે નફરતની એવી પટ્ટી આવી ગઈ હતી કે તમને મદદ કરવા માટે મેં 2 રૂપિયા પણ ના આપ્યા. પણ જીજુ, સાચું કહું ને તો આજે તમારા ઉપર ગર્વ થાય છે કે હકીકતમાં કોઈ માણસ હોવું જોઈએ ને તો તમારા જેવું હોવું જોઈએ. જે અમીર હોય કે ગરીબ, પણ પોતાનીથી થાય ને એટલી બીજાને મદદ કરે છે. અને ગમે તેવો સમય આવે કોઈની ઉપર નિર્ભર નથી રહેતા, પણ જાત મહેનતે પાછા પગભર થાય ને એવા છો. બેન, મને મારી ભૂલ બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. બની શકે તો તમે લોકો મને માફ કરી દેજો. અને તમને એ પણ વચન આપું છું કે અત્યારે જે પણ કાંઈ મેં લેણું કર્યું છે ને, જે દેવામાં હું ફસાણો છું ને, એમાંથી હું જાત મહેનતે ઊભો થઈશ. કોઈ પાસેથી 1 રૂપિયો પણ નહીં લઈ. આ બધું શોર્ટકટ રસ્તા અપનાવવામાં જ બધું થયું છે. પણ હું હવે આવું ક્યારેય નહીં કરું. ચલો ધર્મેશ. રાધી બેટા, ધર્મેશ કુમાર આવ્યા છો તો હવે થોડી વાર રોકાઈને જજો. મમ્મી, બીજી વાર આવશું ત્યારે જમીને જશું. ચલો ધર્મેશ. પપ્પા, મને માફ કરી દેજો. મને ખબર છે કે મેં તમારી અને મારા મમ્મી સાથે જે વર્તન કર્યું છે, જે કર્યું છે ને, એ માફીના પાત્ર તો નથી જ. છતાંય બની શકે તો મને માફ કરી દેજો. સાગર, દરેક વખતે મા બાપ માફ નથી કરતા, છતાં હું મન મોટું રાખીને તને માફ કરું છું. તારી એક વાત નહીં સાબે, તે જે કરેલો ખાડો છે ને એ તું જ બૂરજે. ને મારા માવતરના હંમેશા છોકરાઓ પર આશીર્વાદ હોય છે કે તું પાછો હતો ને એ જ પોઝિશનમાં આવી જા ને આપણી બધી મિલકત તું છોડાવી લે. હા પપ્પા, હું તમને વચન આપું છું કે જે પણ કાંઈ આપણું ગયું છે ને, એ હું રાત દિવસ મહેનત કરીને પાછું મેળવીને જ રહીશ.